ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ 2 મેચ બુધવારે રાત્રે યોજાઈ હતી. જેમાં રેયની લાયનને હરાવી ડેક્કન ફાઇન કેમ અને સ્મિથ 11ને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી. બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, ચંદુ અકબરી, કમલેશ પટેલ, સિક્યુરિટી ચેરમેન ડેનિસ ભૂત, હિરેન ચૌધરી, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારોએ ટ્રોફી વિતરણ કરી સન્માન કર્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 2026માં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જે સફળતાપૂર્વક 15 દિવસથી ચાલુ હતી અને આજે સમાપન થયેલું છે. એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં, ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે. ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ મસ્ત આયોજન સરસ થયેલું છે ને પારદર્શી રીતે બધા પ્લેયરો ખેલદિલીથી રમ્યા છે ને સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે આજે. ને બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપી છે બંને ટીમને.